અમદાવાદમાં પ્લાઝમા ભેળસેળ માટે જે પોલીસ કાર્યવાહી કરી રહી છે, પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. કારણ કે 1 મહિના પહેલાં અંદાજે જ્યારે અમદાવાદ એસઓજીને બાતમી મળે છે કે અહીંયા કોઈ શંકાસ્પદ પ્લાઝમા કે બ્લડનું વેપાર થઈ રહ્યો એવું એમને જાણવા મળે છે અને તુરંત જ એમને અમારા ડ્રગ્સ વિભાગના અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બ્લડ બેંક વગેરેની મંજૂરી અને એમના અંડરમાં આવે છે. તો એ અધિકારીને પણ બોલાવ્યા હતા. ત્યારે આ પ્લાઝમા શંકાસ્પદને ફોરેન્સિક લેબમાં તપાસ માટે આપ્યું હતું. આજે 2 દિવસમાં એ રિપોર્ટ આવી ગયો છે અને ખરેખર વાત સાચી ઠરી છે કે પ્લાઝમામાં ભેળસેળ હતી. ભારતમાં કદાચ આ પહેલો એવો કિસ્સો હશે કે પ્લાઝમાની અંદર પણ આ નરાધમો ત્યાં સુધી પહોંચી ગયા અને ભેળસેળ કરે. ગવર્મેન્ટના હેલ્થ વિભાગના ઇતિહાસમાં ક્યારેય આવો કેસ અને આવું વિચારી સુદ્ધા પણ અમારા અધિકારીઓ ક્યારે વિચાર્યું પણ ન હતું એવું કૃત્ય આ રાક્ષસ જાતિના લોકોએ કર્યું છે. ખરેખર આ પ્લાઝમાની 10 બેગ હોય તો એની 20 બેગ બનાવવાનું એક ડબલ બનાવે અને એમાં પાણી ભેળવી દે. આ પ્લાઝમા જે તે ફાર્મા કંપની અધર સ્ટેટમાં આપતા હતા ત્યારે એની ગુણવત્તા ખૂબ નબળી હોવાના કારણે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. આ સમગ્ર કૌભાંડ જાંબાજ પોલીસના અધિકારી એવા એસઓજીના એક જવાને પકડ્યું છે અને એમને હું અભિનંદન આપું છું. અને પછી અમારું મેડિકલ વિભાગને એમને જાણ કરીને એની સાથે તપાસ થઈ રહી છે. આ નવા કિસ્સો આવ્યો છે, નવું કૌભાંડ આવ્યું છે. આજ સુધી કોઈ વિચાર્યું નહોતું એવી જગ્યાએ પણ આ રાક્ષસો પહોંચ્યા છે. એને છોડવામાં આવશે નહીં. એની કાર્યવાહી શરૂ થઈ રહી છે